ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એકવાર ઇંગ્લેન્ડના રાજાએ અકબરને પત્રમાં લખીને પૂછ્યું કે તમારા ભારતમાં સૌથી સુંદર રૂપ કઈ વ્યક્તિનું છે? પત્રને વાંચીને અકબર વિચાર કરવા લાગ્યા કે સૌથી સુંદર કોનું હોઈ શકે. તે સમયે તાનસેન અકબરની નજીક બેઠા હતા. તો અકબરે તાનસેનને પૂછ્યું કે શું તમને ખબર છે તાનસેન કે આપણા ભારતમાં સૌથી સુંદર રૂપ કોનું છે? તો તાનસેને જવાબ આપ્યો, કહેવા લાગ્યા કે આપણા ભારતમાં સૌથી સુંદર રૂપ તો વૃંદાવનના ગોવાળનું છે. તો અકબરે પૂછ્યું કે એ વૃંદાવનનો ગોવાળ કોણ છે? એટલે તાનસેન બોલ્યા કે એ તો ભગવાન શ્રી કૃષ્ણ છે. આ સાંભળીને અકબરે ભગવાન શ્રી કૃષ્ણનું નામ લખીને પત્રને ઇંગ્લેન્ડ મોકલાવી દીધો. પછી સમય વીતતો ગયો. એક દિવસ અકબરે તાનસેનને પૂછ્યું કે તાનસેન, તું કહેતો હતો ને કે ભગવાનનું રૂપ બહુ જ પ્યારું છે, મનમોહક છે, ખૂબ સુંદર છે, આખી દુનિયા તેને પ્રેમ કરે છે. તો તું મને એ બતાવ કે શું એવું પણ કોઈ વ્યક્તિ છે કે જેને ભગવાન પણ પ્રેમ કરતા હોય? ત્યારે તાનસેન બોલ્યા, હા જરૂર છે. આ દુનિયામાં બહુ બધા એવા વ્યક્તિ છે જેને ભગવાન પ્રેમ કરે છે. તાનસેનની વાત સાંભળીને અકબર બોલ્યા, હું એવું નથી માનતો. એટલે તાનસેન, તું તારી વાતને સાબિત કરવા માટે મને કોઈ એવા વ્યક્તિના દર્શન કરાવ કે જેને ભગવાન પ્રેમ કરતા હોય. તાનસેન બોલ્યા, ઠીક છે મહારાજ, હું તમને જરૂર એવા ઇન્સાનના, એવા વ્યક્તિના દર્શન કરવા માટે લઈ જઈશ. પણ તેના માટે તમારે રાજાના રૂપમાં નહીં, પણ રૂપ બદલીને સાધારણ વ્યક્તિના રૂપમાં તમારે આવવું પડશે, મારી સાથે આવવું પડશે. અકબર તો સમ્રાટ હતા, પણ એ જોવા માંગતા હતા કે એવો કયો વ્યક્તિ છે, કયો ઇન્સાન છે જેને ભગવાન પ્રેમ કરે છે. માટે અકબર બોલ્યા કે હું એના દર્શન કરવા માટે, રૂપ બદલવા માટે તૈયાર છું. આ પ્રકારે તાનસેન અને અકબરે તેનું રૂપ બદલી લીધું. અને હવે અકબર અને તાનસેન ધીરે ધીરે ચાલતા ચાલતા દિલ્હીથી ચિત્તોડ સુધી પહોંચ્યા. ચિત્તોડ પહોંચીને એમણે લોકોને પૂછ્યું કે અહીં ભક્ત મીરાબાઈનો મહેલ ક્યાં છે? એટલે એમને કોઈક મળ્યું તો એમણે કહ્યું કે જુઓ, પેલો દૂર એક મહેલ દેખાય છે ને, એ મીરાબાઈનો મહેલ છે, ત્યાં ભક્ત મીરાબાઈ રહે છે. આ સાંભળી અકબર અને તાનસેન સાધુનો વેશ ધારણ કરી અને જેવા જ મીરાબાઈના મહેલમાં જવા ગયા તો એવામાં સિપાહીઓએ તેને મહેલની અંદર જવા માટે રોકી લીધા કે તમે અંદર નહીં જઈ શકો. આમ રોકવાના કારણથી બંને બોલ્યા કે અમે ભક્ત મીરાબાઈના દર્શન કરવા માટે આવ્યા છીએ, બહુ દૂરથી આવ્યા છીએ, અમારે એના દર્શન કરવા છે. એટલે સૈનિકો બોલ્યા કે તમે મહેલમાં મીરાબાઈને નહીં મળી શકો, કેમ કે મીરાબાઈ અહીં નથી રહેતા. તે તો આખો દિવસ ગિરધર ગોપાલના મંદિરમાં જ પડ્યા રહે છે. જો તમારે તેના દર્શન કરવા જ હોય તો ત્યાં મંદિરમાં ચાલ્યા જાઓ. તો સિપાહીઓની વાત સાંભળીને અકબર અને તાનસેન ગિરધર ગોપાલના મંદિરમાં આવ્યા. જેવા જ મંદિરમાં પહોંચ્યા તો તેમણે જોયું કે એક જગ્યા પર ધાર પર બેઠેલા મીરાબાઈ ની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મીરાબાઈની આંખ બંધ હતી અને એની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. મીરાબાઈની આવી અવસ્થા જોઈને અકબર તો આશ્ચર્ય પામ્યો, દંગ રહી ગયો. અકબર તો મીરાબાઈનું તેજ જોઈને હેરાન રહી ગયો. એટલું બધું તેજ હતું મીરાબાઈમાં. અકબર વિચાર કરવા લાગ્યો કે એક સાધારણ વ્યક્તિમાં આટલું બધું તેજ કેવી રીતે હોઈ શકે. એટલે તાનસેનની વાત માનીને અકબર મંદિરના એક ખૂણામાં બેસી ગયા. અકબરે તાનસેનને પૂછ્યું કે મને મીરાબાઈ વિશે, તેના જીવન વિશે જણાવો. ત્યારે તાનસેને કહ્યું કે આમ તો ભગવાન કૃષ્ણની ઘણી બધી ગોપીઓ હતી, પણ ભગવાન શ્રી કૃષ્ણના પ્રત્યે મીરાબાઈનો પ્રેમનું અલગ જ મહત્વ છે. મીરાબાઈ ભક્તિ અને પ્રેમની એક એવી મિસાલ માનવામાં આવે છે જેણે તેનું પોતાનું આખું એ જીવન શ્રી કૃષ્ણના દર્શન માટે, તેની ભક્તિ અને પ્રેમમાં સમર્પિત કરી દીધું છે. મીરા કૃષ્ણની બહુ મોટી ભક્ત છે. જ્યારે મીરા 4 વર્ષની હતી ત્યારે તેના ઘર પાસે એક વિવાહ થતા હતા. એ વિવાહ મીરાબાઈએ જોયા હતા. તો તેમણે તેની માતાને બહુ નાદાની બાળ અવસ્થામાં માસુમિયતથી પૂછ્યું કે માં, મારો વરરાજો કોણ થશે? તો મીરાબાઈની માતાએ
આ સવાલના જવાબમાં તેમની માતાએ હસતા હસતા શ્રી કૃષ્ણની મૂર્તિ સામે જોઈ ઈશારો કરતા કહ્યું કે મારી પ્યારી મીરા, શ્રી કૃષ્ણ જ તારો વર્થ છે. ત્યાર પછીથી મીરાબાઈ શ્રી કૃષ્ણને તેના સ્વામી માનીને તેના પ્રેમમાં રંગાઈ ગયા. થોડા સમય પછી મીરાના માતાનું મૃત્યુ થઈ ગયું. જ્યારે મીરા મોટી થઈ ગઈ તો તેના મનમાં એ વિશ્વાસ હતો કે ભગવાન શ્રી કૃષ્ણ તેમની સાથે લગ્ન કરવા માટે જરૂર ને જરૂર આવશે. મીરાબાઈ બહુ જ સુંદર સ્વભાવના હતા, કોમળ સ્વભાવના હતા. તે બહુ જ સુંદર અવાજમાં ગીત ગાતા હતા, મીઠા મધુર અવાજમાં ગીત ગાતા હતા. પણ મીરાના લગ્ન મેવાડના રાજા મહારાણા સાંગાના પુત્ર રાણા સાથે થયા. મીરા આ લગ્ન કરવા માંગતા ન હતા, પણ પરિવારના જોર જબરદસ્તી દબાણથી તેમને આ લગ્ન કરવા પડ્યા. એવું માનવામાં આવે છે કે લગ્ન પછી પણ મીરાનો પ્રેમ શ્રી કૃષ્ણ માટે ઓછો ન થયો. લગ્નની વિદાય સમયે મીરાબાઈએ શ્રી કૃષ્ણની મૂર્તિ તેની સાથે તેની સાસરે લઈ ગયા, જે મૂર્તિને તેની માતાએ તેમનો વર કહ્યો હતો. લગ્ન પછી મીરા સાસરે ઘરના કામકાજ પૂરા કરી પછી રોજ ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં જતા હતા. મંદિરે જઈને મીરા શ્રી કૃષ્ણની મૂર્તિની પૂજા કરતા હતા. તેના માટે મધુર અવાજમાં ભજન ગાતા હતા અને નૃત્ય પણ કરતા હતા. મીરાનો કૃષ્ણ માટે પ્રેમ તેના સાસરીવાળાને બિલકુલ પસંદ ન હતો. મીરાબાઈની સાસુએ મીરાને દુર્ગા માની પૂજા આરાધના કરવા માટે જોર જબરજસ્તી કરી હતી. જોર આપ્યું હતું કે માં દુર્ગાની પૂજા કરો. તેની સાસરીવાળાએ ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરવાની ના કહી તો મીરાબાઈએ સાફ કહી દીધું કે હું તો પહેલેથી જ મારું જીવન શ્રી કૃષ્ણના નામે કરી ચૂકી છું. મંદિરમાં બેઠેલા તાનસેનજી અકબરને આ બધું મીરાબાઈના જીવનની વાત કરી જ રહ્યા હતા કે એટલામાં મીરાના નેત્ર ખુલ્યા. તેણે જોયું કે બે સાધુઓ મારી પાસે આવ્યા છે. તો મીરાબાઈએ બહુ સન્માન સાથે આદરપૂર્વકથી એ બે સાધુની સેવા કરી. તાનસેન અને અકબર બનીને આવ્યા હતા, એની સેવા કરી. અકબર તો શાંત રહ્યા, પણ તાનસેન મીરાબાઈને કહે છે કે મને ભજન ગાતા આવડે છે મીરાબાઈ, શું હું તમારા ગિરધર ગોપાલને એક ભજન સંભળાવી શકું છું? તો મીરાબાઈ કહે હા, જરૂર સંભળાવો. તાનસેને એક બહુ જ સુંદર ભજન ગાયું. એ ભજન સાંભળીને મીરાબાઈ તો અત્યંત વધારે ખુશ થયા અને તાનસેનનો વેશ બદલીને ચિત્તોડગઢના મંદિરમાં મીરાના ભજન સાંભળવાની આ ઘટના એ મીરાનું બધું જ પૂરી રીતે જીવન બદલી નાખ્યું. આ ઘટનાએ એનું જીવન આખું પરિવર્તન કરી દીધું. જ્યારે એ બંને ત્યાંથી જવાના હતા ત્યારે અકબરના મનમાં એક વિચાર આવ્યો. અકબરે મીરાના પવિત્ર ચરણ સ્પર્શ કર્યા, પગે લાગ્યો અને કિંમતી ઝવેરાતની માળા શ્રી કૃષ્ણની મૂર્તિની આગળ મૂકી દીધી. એટલે મીરા કહે છે આની કોઈ જરૂરત નથી. કૃષ્ણને તો માત્ર ભક્તિ અને પ્રેમ જોઈએ છે. આ જ તેની મોતીની માળા છે. તમારી આ મોતીની માળા પાછી લઈ જાઓ. તો અકબરે જીદ કરીને કહેવા લાગ્યા કે મારી આ જ ઈચ્છા છે કે હું આ માળા ગિરધર ગોપાલના ચરણોમાં ભેટ કરું. આમ કહી કિંમતી માળા અકબર ગિરધર ગોપાલના ચરણોમાં મૂકીને ચાલ્યા ગયા. અકબરના ગયા પછી મીરાબાઈએ માળા સાફ કરીને ભગવાન શ્રી કૃષ્ણના હાથોમાં ચડાવી દીધી. જ્યારે તે માળા ભગવાન કૃષ્ણના અંગ પર ચડી તો ધીરે ધીરે એ માળાની ચર્ચા ચારેય બાજુ ફેલાઈ ગઈ. એ માળાને જોવા માટે બહુ લોકો આવવા લાગ્યા. એ દિવસોમાં મીરાબાઈની નણંદ ઉદાબાઈ પણ ત્યાં હતા. જ્યારે ઉદાબાઈએ તે મોંઘી મોતીની માળા ત્યાં જોઈ મંદિરમાં તો તે હેરાન રહી ગઈ અને વિચારવા લાગી કે અવશ્ય કોઈ રાજા અહીં આવ્યો હશે. ત્યાર પછી ઉદાબાઈ મીરાબાઈની નણંદે તેને બદનામ કરવાની કોશિશ કરી. ઉદાબાઈએ તેના ભાઈ રાણા એટલે કે મીરાબાઈના પતિને કહ્યું કે મીરાનો કોઈ સાથે પ્રેમ સંબંધ છે અને એણે મીરાને એ વ્યક્તિ સાથે જોયો છે. આ સાંભળીને રાણા બહુ જ ગુસ્સે થયા અને અડધી રાત્રે બહેન ઉદાબાઈ સાથે મંદિરમાં પહોંચ્યા. મંદિરમાં જઈને રાણાએ કૃષ્ણની મૂર્તિ સાથે એકલા જ વાત કરતા જોયા મીરાબાઈને. તો રાણાને બહુ ક્રોધ આવ્યો. ત્યાર પછી તેમણે ગુસ્સામાં આવીને મીરાને કહ્યું, જઈને કહે છે કે ડૂબી મરો અને જીવનમાં ક્યારેય તમારો ચહેરો ન દેખાડો. તમારા લીધે મારી અને મારા પરિવારની બહુ બદનામી થઈ છે. તમે અમને લાંછિત કર્યા છે, કલંકિત કર્યા છે.
આના જવાબમાં મીરાબાઈ શ્રી કૃષ્ણની મૂર્તિ સામે ઈશારો કરીને કહે છે કે આ મારા સ્વામી છે, આની સાથે મારા લગ્ન થયા છે. ત્યાર પછી રાણાએ તેની કહેલી વાતનું પાલન કર્યું. રાણાની કહેલી વાતનું પાલન કર્યું મીરાબાઈએ, અને તે ગોવિંદ ગિરધારી ગોપાલ જપતા જપતા શ્રી કૃષ્ણના વિચારોમાં નાચતા ગાતા નદીની તરફ આગળ વધવા લાગ્યા. જેવા જ મીરાબાઈ તે નદીમાં કૂદવા જાય છે ત્યાં તો કોઈક તેનો હાથ પકડી લે છે અને તેને નદીમાં પડતા બચાવી લે છે. મીરાબાઈએ પાછળ ફરીને જોયું તો તેમણે ભગવાન શ્રી કૃષ્ણને જોયા, ભગવાનને પામ્યા. ભગવાન શ્રી કૃષ્ણને જોઈને મીરાબાઈને તો વિશ્વાસ જ ન થયો અને શ્રી કૃષ્ણના ખોળામાં જ બેભાન થઈ પડી ગયા. મીરાનો આવો શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ જોઈને રાણાનું દિલ તૂટી ગયું, પણ છતાંય તેમના છેલ્લા શ્વાસ સુધી તેના પતિ ધર્મ તે નિભાવતા રહ્યા. મીરાબાઈનો દિયર વિક્રમાદિત્ય ચિત્તોડગઢના નવા રાજાના રૂપમાં ચુનાવ થઈને આવ્યા હતા. વિક્રમાદિત્યએ મીરાની શ્રી કૃષ્ણ પ્રત્યે ભક્તિ અને પ્રેમ અને લોકો સાથેનો મેળ મિલાપ તેને પસંદ ન હતો. નણંદ ઉદાબાઈએ મૂંગી મોતીની વાળા પણ વિક્રમ રાણાને કહી. ઉદાબાઈ રાણા વિક્રમાદિત્યને કહે છે કે કોઈ વ્યક્તિ મીરાના ગિરધર ગોપાલની મોતીઓની માળા ચડાવી ગયું છે. ભાઈ, તમે એ વાતની જાણ કરાવો કે તે કોણ છે જેણે આટલી મૂંગી માળા ચડાવી. હવે રાણા વિક્રમ તો આમ પણ મીરા સાથે દ્વેષ નફરત રાખતા જ હતા. તે ઉતાવળે ગિરધર ગોપાલના મંદિરમાં આવ્યા અને તેણે મોતીઓની માળા જોઈ. જ્યારે રાણા વિક્રમે નજીક જઈને તે મોતીની માળા ખેંચવાની કોશિશ કરી તો તે માળા તૂટીને મીરાબાઈની નજીક જઈને પડી. અચાનક તેના નજીક જઈને પડી. રાણા વિક્રમે આ ચમત્કાર તો જોયો, પણ એને કંઈ ખબર ના પડી. આ ચમત્કાર જોયા પછી પણ તેનું મન કંઈ ભક્તિથી ન ભરાયું. તેણે મીરા પાસેથી એ માળા ખેંચી લીધી અને તેના મહેલમાં લઈ આવ્યો. મહેલમાં આવીને જ્યારે એણે એ માળાને ધ્યાનથી જોઈ તો એ માળાને જોઈને હેરાન રહી ગયો. માળાના હરેક મોતી પર અકબરનું નામ લખ્યું હતું. આ જોઈ રાણા વિક્રમ મનથી ક્રોધિત થયો અને વિચારવા લાગ્યો કે અમારા મહેલની મહારાણી મીરાબાઈ અમારા દુશ્મનો સાથે મળી ગઈ છે, એટલે જ તેણે આ માળા સ્વીકાર કરી લીધી છે. એ સમયે આપસમાં દુશ્મની હોવાના કારણે રાજપૂતો અને મુગલોનો ઝઘડો થઈ રહ્યો હતો. હવે તો અકબરનો આ હાર જોઈને રાણાનો ક્રોધ વધારે વધ્યો. એણે વિચાર કર્યો કે હવે હું મીરાને અહીં નહીં રહેવા દઉં, ભગાડી દઈશ અહીંથી, કે પછી તેને મારીને સમાપ્ત કરી દઈશ. વિક્રમ રાણાએ પહેલા પણ મીરાને મારવાના ઘણા પ્રયાસ કર્યા હતા. પહેલા પણ એકવાર તેણે મીરાને મારવા માટે ફૂલોના હારની એક ટોપલી મોકલી હતી. તેની અંદર ઝેરીલો સાપ હતો. મીરાએ જેવી ટોકરી ખોલી તો તેમાં શ્રી કૃષ્ણની એક ખૂબસૂરત મૂર્તિ ફૂલોના હાર સાથે મળી. હવે આ બધી જ વાત રાણાને ખબર હતી કે રાણાને ખબર હતી કે મીરાને મારવાનો પ્રયાસ સફળ નહીં થાય. રાણાએ બહુ યુક્તિઓ અપનાવી હતી અને પછી બહુ જ વિચાર કરીને એક ઉપાય નીકાળ્યો. રાણાના મનમાં એમ આવ્યું કે જો આ ગિરધર ગોપાલ જ મીરાની શક્તિ છે તો કેમ ન આ ગિરધર ગોપાલની મૂર્તિને જ હું મંદિરમાંથી નીકાળીને નદીમાં ફેંકી દઉં. જેવી જ મૂર્તિ ડૂબી જશે તો મીરા પણ એની સાથે એના પ્રાણ આપી દેશે. આવો વિચાર કર્યો. આમ વિચાર કરીને રાણા વિક્રમે ક્રોધે ભરાઈ મીરાના ગિરધર ગોપાલના મંદિરમાં આવ્યા. મંદિરમાં પહોંચીને ગિરધર ગોપાલની મૂર્તિને તેના હાથેથી ઉઠાવવાની કોશિશ કરી. ઘણી કોશિશ કર્યા છતાં પણ જ્યારે એ મૂર્તિ તસથી મસ્ત ન થઈ, હલી નહીં, તો રાણા ક્રોધે ભરાઈને બીજા 3-4 સિપાહીઓને વધારે બોલાવ્યા અને બધાએ બળપૂર્વક મૂર્તિને નીકાળી અને ચિત્તોડના તળાવમાં ફેંકી દીધી. જેવી એ મૂર્તિ ફેંકવામાં આવી તો મીરાના પ્રાણ તો ગળામાં આવી ગયા, કંઠે આવી ગયા. ભક્ત ભગવાન વિના કેવી રીતે રહી શકે? જે તળાવમાં મૂર્તિ ફેંકવામાં આવી એ તળાવમાં મીરાએ પણ છલાંગ લગાવી દીધી, કૂદકો માર્યો. જેવા મીરાબાઈ તળાવમાં છલાંગ લગાવી તો કહેવાય છે કે ગિરધર ગોપાલની મૂર્તિ મીરાના હાથમાં આવી ગઈ. આની સાથે બીજો ચમત્કાર એ થયો કે આ એટલો મોટો અલૌકિક ચમત્કાર હતો કે જેના વિષયમાં તો રાણાએ વિચાર્યું પણ ન હતું. મીરાએ ચિત્તોડગઢમાં પાણીમાં નદીમાં છલાંગ લગાવી હતી તો એમને ચિત્તોડના તળાવમાં જ નીકળવું જોઈએ, પણ એના બદલે એ નીકળ્યા વૃંદાવનમાં યમુના નદીમાંથી નીકળ્યા.
યમુના નદીના અંદરથી નીકળ્યા, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનો નિવાસ હતો. જ્યારે મીરાએ ત્યાં નીકળીને જોયું તો મીરા જોઈને હેરાન રહી ગયા કે એ તો કૂદ્યા હતા ચિત્તોડના તળાવમાં, પણ નીકળ્યા અહીં વૃંદાવનની યમુના નદીમાં. મીરાબાઈ તો સમજી ગયા કે આ તો ભગવાન શ્રી કૃષ્ણનો જ પ્રતાપ છે. મીરા મૂર્તિને લઈને બહાર આવ્યા. હવે એ વૃંદાવનમાં રહીને ભગવાનની ઉપાસના કરવા લાગ્યા, ભક્તિ કરવા લાગ્યા. જ્યારે આ વાતની ખબર રાણા વિક્રમને પડી તો એમને થોડો ગુસ્સો આવ્યો કે તેણે ફરી મીરાને ચિત્તોડ લાવવા માટે પ્રયત્ન કર્યા. રાણા વિક્રમ ઈચ્છતો ન હતો કે સમાજમાં તેની વાતો થાય. લોકો એવું કહે કે રાણા સાંગાની પુત્રવધુ વૃંદાવનમાં સંતો સાથે ભક્તિ કરી રહી છે. રાણા વિક્રમ ઈચ્છતો હતો કે હું કોઈ પણ રીતે મીરાને ફરી મનાવીને મહેલમાં લઈ આવું અને મહેલમાં લાવીને તેને અનેક પ્રકારથી યાતના આપું અને મીરાની ભક્તિમાં વિઘ્ન નાખું. રાણાનો આ પ્રયાસ પણ સફળ થઈ ગયો. મિત્રો, એ ગમે તેમ કરીને મીરાબાઈને મનાવીને મહેલ પાછા લઈ આવ્યા અને પછી તેને મીરાની ભક્તિમાં વિઘ્ન નાખવાના શરૂ કર્યા. બહુ પ્રયાસ કર્યા. જ્યારે મીરાને મારવાના પ્રયત્નો હદથી વધારે વધી ગયા તો મીરાબાઈ પણ હેરાન રહેવા લાગ્યા. એમની ભક્તિમાં બાધાઓ ઊભી થતી હતી, માટે મીરાબાઈ હેરાન થઈ ગયા. તો પછી મીરાબાઈએ તુલસીદાસજીને એક પત્ર લખ્યો અને તેમની સલાહ માંગી. મીરાબાઈએ પત્રમાં લખ્યું કે આ સ્થાન પર રહીને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવામાં બહુ વિઘ્ન આવે છે. તમે કોઈ ઉપાય બતાવો કે જેનાથી મારી ભક્તિ સફળ થઈ જાય. તો તુલસીદાસજીએ પત્રમાં જવાબ આપ્યો કે એનો ત્યાગ કરી દો જે તમને સમજી ન શકે. ભગવાન માટે પ્રેમ જ સાચો પ્રેમ અને ભક્તિ છે. બીજા સંબંધો તો ખોટા અને સમય સમય પર બદલી જતા રહે છે. તુલસીદાસની આ વાત સ્વીકારીને મીરાબાઈએ ચિત્તોડનો ત્યાગ કરી દીધો અને મીરાબાઈ દ્વારકાપુરીમાં આવી ગયા. અને જેવા મીરાબાઈએ ચિત્તોડનો ત્યાગ કર્યો અને કહેવાય છે કે ચિત્તોડ પર દુઃખોનો તો પહાડ તૂટી પડ્યો. પછી આવતા દિવસોમાં મુગલોની સેના ચિત્તોડ પર હુમલો કરવા લાગી અને મુગલોના વારંવાર હુમલા કરવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા. કેટલાયના તો ઘર ઉજળી ગયા, કેટલાયના સુહાગ ન રહ્યા. બ્રાહ્મણોએ આવીને આ બધું થયું એટલે બ્રાહ્મણોએ આવીને રાણાને વાત કરી કે હવે તમે ગમે તેમ કરી અને મીરાબાઈને પાછા ચિત્તોડગઢ લઈ આવો, નહીં તો આપણું ચિત્તોડ બરબાદ થઈ જશે. વિક્રમ રાણાએ બ્રાહ્મણોની વાત માની અને વિદ્વાન બ્રાહ્મણોને મીરાબાઈને મનાવીને લઈ આવવા માટે દ્વારકાપુરી મોકલ્યા. બ્રાહ્મણોની વાત સાંભળીને મીરાબાઈએ બ્રાહ્મણોને કહ્યું, હવે મારું સ્થાન અહીં જ દ્વારકામાં છે. હવે હું અહીં જ રહીશ અને પરમાત્માની ભક્તિ કરીશ. બ્રાહ્મણ બોલ્યા કે જ્યાં સુધી તમે અમારી સાથે નહીં આવો અમે અહીંથી નહીં જઈએ. ના અમે જમીશું કે ના અમે પાણી પીશું. બ્રાહ્મણોની આવી હઠભરી વાત સાંભળી મીરાબાઈ કહેવા લાગ્યા કે જો આવી જ વાત છે તો ઠીક છે, હું મારા પરમાત્માને પૂછીને આવું છું. મને જેવી આજ્ઞા આપશે મારા પરમાત્મા એવું જ હું કરીશ. અને કહેવાય છે કે મીરા ભગવાનની નજીક ગયા અને રડતા રડતા કહેવા લાગ્યા કે શું તમે મને ફરી એ જ બંધનમાં નાખશો? પાછી તમે મને ત્યાં મોકલશો? પાછી તમે મને ચિત્તોડ મોકલી આપશો? તમે આવું ઈચ્છો છો ગિરધર ગોપાલ? શું તમે નથી ઈચ્છતા કે હું તમારી સાથે રહું? મને ફરી એ બંધનમાં નથી જવું. તમારી ભક્તિ વિના રહેવા કરતાં તો સારું છે કે હું મારા પ્રાણ આપી દઉં. મારે મારા પ્રાણનો ત્યાગ કરી તમારી અંદર જ સમાઈ જવું છે. મારા ઉપર ગિરધર ગોપાલ આટલી કૃપા કરો. મારું આ જીવન તમારા ઉપર જ સર્વસ્વ અર્પણ થઈ જાય. આવી રીતે મીરા સાચા હૃદયથી રડતા રડતા ભગવાન શ્રી કૃષ્ણને પરમાત્માને પ્રાર્થના કરવા લાગ્યા. કહેવાય છે કે શ્રી કૃષ્ણને પોકારતા જ મીરાના શરીરમાંથી એક પ્રકાશ ઉત્પન્ન થયો અને મંદિરના કપાટ એટલે કે બારણા એની જાતે જ બંધ થઈ ગયા. જ્યારે મંદિરના બારણા ખુલ્યા તો મીરાની ચુંદડી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ ઉપર જ લપેટાયેલી હતી, પણ મંદિરમાં મીરા ન હતી. માત્ર મીરા અને વાંસળીનો અવાજ સંભળાતો હતો. માનવામાં આવે છે કે મીરા ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિમાં જ સમાઈ ગયા. લોકો ભાગતા ભાગતા, બ્રાહ્મણો બધા ભાગતા ભાગતા મંદિરમાં આવ્યા અને એ જોઈને હેરાન રહી ગયા કે મીરા ક્યાં ગાયબ થઈ ગયા. જ્યારે તેણે મીરાની ચુંદડી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ પર લપેટેલાઈ જોઈ તો એ વિચારતા રહ્યા કે અહીં શું ઘટના બની, શું થયું હશે અહીં. એટલામાં મૂર્તિમાંથી અવાજ આવ્યો કે ભક્ત મીરાબાઈ મારી અંદર સમાઈ ગયા છે. હવે એ ચિત્તોડ પાછા નહીં આવી શકે. તમે આ મૂર્તિ પરથી મીરાની ચુંદડીનો ટુકડો ચિત્તોડ લઈ જાઓ
અને ચિત્તોડમાં મૂકો. તમારા બધા જ ઉપદ્રવ શાંત થઈ જશે. ભગવાનની વાત માનીને બ્રાહ્મણો ભક્ત મીરાની ચુંદડીનો ટુકડો ચિત્તોડમાં જેવા લઈને આવ્યા તો કહેવાય છે કે ભક્ત મીરાની ચુંદડીના ટુકડો ચિત્તોડમાં મૂક્યો તો રહેનારા વ્યક્તિઓ ચિત્તોડના દુઃખથી મુક્ત થઈ ગયા. દુઃખ પરેશાનીઓ એની દૂર થઈ ગઈ. આ રીતે પરમાત્માએ તેની ભક્ત મીરાબાઈને તેની અંદર સમાવી લીધા. જે સાચા ભક્ત હોય છે એ પરમાત્માથી ક્યારેય દૂર નથી થતા. જ્યારે આ બધી જ ઘટના તાનસેને અકબરને સંભળાવી તો અકબર પણ સાંભળીને હેરાન રહી ગયા. ભગવાનની મૂર્તિમાં જ મીરાનો સમાવેશ થઈ ગયો. અકબરના મનમાં મીરાના પ્રત્યે વધારે શ્રદ્ધા વધી ગઈ અને એ માની ગયા કે ભગવાન પણ એના ભક્તોને પ્રેમ કરે છે. જો સાચા મન અને વિશ્વાસથી ભક્તિ કરે તો ભગવાનને પણ સ્વયં પ્રગટ થવું જ પડે છે. તો મિત્રો, માં રાધિકા રાધાજીનું મૃત્યુની વાર્તા. રાધાજીના જીવનકાળ દરમિયાન એ કેવું જીવ્યા, કેવી રીતે જીવ્યા અને એમનું અંત સમયમાં મૃત્યુ કેવી રીતે થયું. તો મિત્રો, આ વાર્તા પૂરી સાંભળજો, પૂરા મનથી હૃદયથી સાંભળજો. આપણે રાધાજીનું નામ લઈએ તો કૃષ્ણ ભગવાનનું નામ ન આવે એવું તો બને જ નહીં. કારણ કે રાધા અને કૃષ્ણ હંમેશા એકબીજાની પૂરક રહ્યા છે અને એક આત્મીય પ્રેમની મિસાલ છે જે બધા સુખોથી પણ ઉપર છે. તેમનો પ્રેમ તો અનાદિકાળથી ચાલ્યો આવે છે. પણ જ્યારે દ્વાપર યુગમાં શ્રી નારાયણે શ્રી કૃષ્ણ રૂપમાં અવતાર લીધો ત્યારે તેમણે સંસારને પ્રેમનો સાચો અર્થ સમજાવવા માટે તેનો જ અંશ રાધાને યમુનાના નજીક રાવલ ગામમાં વૃષભાનુ અને કીર્તિદાના ઘરે રાધાજીનો જન્મ થયો હતો. એમના ઘરે રાધાજી અવતર્યા હતા અને જન્મની સાથે જ રાધા અને કૃષ્ણના પ્રેમની કહાની શરૂ થઈ હતી. પણ મિત્રો, એવી તે શું ઘટના હતી, શું પરિસ્થિતિ બની જાય છે કે રાધાને કૃષ્ણના વિરહને સહન કરવો પડે છે અને શ્રી કૃષ્ણ તેની વાલી સૌથી પ્રિય વાંસળીને તોડી નાખે છે? આ બધા સવાલના જવાબ આપણે આ વાર્તામાં સાંભળીશું. મિત્રો, એવું કહેવાય છે કે રાધા જન્મથી જ આંધળા હતા અને સ્વર્ગ લોકથી જ રાધાજી વચન લઈને પૃથ્વીલોક પર આવ્યા હતા. એવું વચન લઈને આવ્યા હતા કે જ્યારે તેની પહેલી નજર શ્રી કૃષ્ણ ભગવાન પર પડશે, જ્યારે પહેલી વાર એ ભગવાન શ્રી કૃષ્ણને જોશે ત્યારે જ આ સંપૂર્ણ સંસારને જોશે, નહીં તો આંખો ક્યારેય ખોલશે નહીં. તો શરૂઆતથી જ રાધા અને કૃષ્ણ એક સાથે જોડાયેલા રહ્યા છે. બાળપણમાંથી જ કૃષ્ણ ભગવાન તેમની લીલાઓ અને મીઠી મધુર વાંસળીના સૂરથી પૂરા બરસાના વાસીઓના લોકોનું મન મોહિત કરતા રહ્યા હતા. અને રાધા અને કૃષ્ણ 8 વર્ષની ઉંમરમાંથી જ તેમના પ્રેમનો આનંદ લેવા લાગ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી 8 વર્ષની ઉંમરમાંથી જ આ પ્રેમનો આનંદ લે છે. શ્રી કૃષ્ણને તેના જીવનમાં રાધા અને વાંસળી આ બે સૌથી વધારે પ્રિય હતા અને જે આપસમાં એકબીજા સાથે ઊંડાણથી જોડાયેલા હતા. જ્યારે પણ શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા ત્યારે રાધાજી દોડીને ભગવાન પાસે આવી જતા હતા અને રાધાજી અને કૃષ્ણ ભગવાન બંને કલાકો સુધી વાંસળીની ધૂનમાં ખોવાઈ જતા હતા. વાંસળીની ધૂન તેના પ્રેમને વધારે ને વધારે, વાંસળીના ધૂનથી તેમનો પ્રેમ વધારે ને વધારે વધતો જ ગયો. યમુનાના કિનારે બેસીને કલાકો સુધી સમય વિતાવતા હતા રાધે કૃષ્ણ. પણ તેમનો આ સુખભર્યો સમય માત્ર થોડા વર્ષોનો જ હતો. કારણ કે જ્યારે કૃષ્ણ ભગવાનના મામા કંસને ખબર પડી કે શ્રી કૃષ્ણ વૃંદાવનમાં છે તો તેણે તરત જ કૃષ્ણને યુદ્ધ માટે નિમંત્રણ મોકલાવી દીધું. જેના લીધે શ્રી કૃષ્ણ ભગવાનને યશોદા માં અને પૂરા ગામનો સાથ છોડીને અને રાધાજીને પણ છોડીને જવાનું થયું. કંસના નિમંત્રણના કારણે ભગવાન શ્રી કૃષ્ણ યશોદાજીને
એમની પ્યારી રાધા રાણીને અને પૂરા ગામને ગોપીઓને છોડીને ચાલ્યા જાય છે. આ વાત કૃષ્ણ અને રાધાને બંનેને ખબર હતી કે કૃષ્ણ હવે વૃંદાવન પાછા ફરી ક્યારેય નહીં આવે અને બહુ સમય સુધી તે એકબીજાને મળી પણ નહીં શકે. માટે મથુરા જતા પહેલા રાધાજીએ કૃષ્ણ ભગવાન પાસેથી 2 વચન લીધા હતા. એમાં પહેલું વચન હતું કે રાધાના હૃદયમાં હંમેશા કૃષ્ણનો વાસ રહેશે, કાનાનો વાસ રહેશે. અને બીજું વચન એ અનુસાર હતું કે મૃત્યુના પહેલા તેમણે કાનાના દર્શન થશે. રાધાજીએ ભગવાન કૃષ્ણ પાસે આ 2 વચન માંગ્યા હતા કે એ હંમેશા રાધાના હૃદયમાં વાસ કરશે. અને બીજું વચન હતું કે એ મૃત્યુ સમયે અંતમાં શ્રી કૃષ્ણના દર્શન કરશે. અને આ બંને વચન આપ્યા પછી શ્રી કૃષ્ણ ભગવાન જાણતા હતા કે રાધા તેના વિરહમાં બહુ જ વિલાપ કરશે, દુઃખી થશે, બહુ રડશે. માટે રાધા હંમેશા ખુશ રહે એ માટે શ્રી કૃષ્ણ ભગવાને પણ રાધાજીને જોડે વચન માંગી લીધું હતું. ભગવાન જાણતા હતા કે એની વિરહમાં રાધા બહુ રડશે. માટે શ્રી કૃષ્ણ ભગવાને પણ રાધાજી પાસે વચન માંગી લીધું કે રાધા તેની યાદમાં એક પણ આંસુ નહીં પાડે. આ વચન પ્રભુએ માંગ્યું. આ વચન લઈને શ્રી કૃષ્ણ ભગવાન વૃંદાવન છોડીને મથુરા જવા નીકળી ગયા અને રાધાજી વૃંદાવનમાં જ રહી જાય છે. ત્યાર પછી રાધાજીનું વર્ણન બહુ જ ઓછું જોવા મળે છે. અને પછી કૃષ્ણ ભગવાનને શ્રી કૃષ્ણ ભગવાન મથુરા જઈને મામા કંસનો વધ કરે છે અને તેમના માતા પિતા દેવકીમાં અને વાસુદેવને મુક્ત કરે છે. અને પછી શ્રી કૃષ્ણ ભગવાને પ્રજાની રક્ષા માટે મથુરાથી આગળ વધીને દ્વારકા નગરીની સ્થાપના કરી અને ત્યારથી તેમને દ્વારકાધીશ પણ કહેવાયા. શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકામાં રૂક્ષ્મણી અને સત્યભામા સાથે લગ્ન કરે છે અને સાથે સાથે કૃષ્ણ ભગવાનને 16,108 રાણી પણ હતી, જેમાંથી રૂક્ષ્મણી તેમના સૌથી પ્રિય પત્ની હતા. રૂક્ષ્મણીએ માત્ર શ્રી કૃષ્ણ ભગવાનની છબી જોઈને જ તેમને તેના મનમાં વસાવી લીધા હતા. શ્રી કૃષ્ણ ભગવાન સાથે લગ્ન કરવા માટે તેના ભાઈ રૂકમીના વિરુદ્ધ થઈ ગયા રૂક્ષ્મણીજી. અને રૂક્ષ્મણીજીએ પ્રેમપત્રના માધ્યમથી ભગવાન શ્રી કૃષ્ણને બોલાવીને તેમની સાથે લગ્ન કરી લીધા, ભાગી ગયા. અને પછી રૂકમણીએ દ્વારકામાં સુખપૂર્વક તેમની સાથે જીવન વિતાવવા લાગ્યા અને કૃષ્ણ ભગવાન પણ તેના દેવ કાર્યોમાં વ્યસ્ત થઈ ગયા. મિત્રો, આજકાલ તો આપણા ભૌતિક લગ્નને જ સાચા પ્રેમનું માધ્યમ માનીએ છીએ, પરંતુ રાધા કૃષ્ણ તો એક એવી મિસાલ છે જેમણે તો ક્યારેય લગ્ન કર્યા જ નથી. છતાં પણ તેમણે તેના સાચા હૃદય અને મનથી એકબીજાને પ્રેમ કર્યો છે અને એ જ સાચા પ્રેમથી હંમેશા એકબીજા સાથે બંધાયેલા રહ્યા. મિત્રો, રાધા કૃષ્ણના પ્રેમની આમ તો બહુ બધી કથાઓ પ્રચલિત છે, પણ તેમાંથી એક પ્રચલિત કહાની હું તમને આજે કહું છું. ઘણી વાર શ્રી કૃષ્ણ ભગવાન સૂતા રાધે શ્રી રાધે બોલતા હતા, જે શ્રી કૃષ્ણની રાણીઓને આ સારું લાગતું ન હતું. રાધાજીનું નામ લે એટલે એ લોકોને દુઃખ થતું હતું કે ગમતું ન હતું. તો એકવાર રૂક્ષ્મણીજીએ શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે હે પ્રભુ, પ્રેમ તો અમે બધા જ તમને કરીએ છીએ. અમે બધી જ રાણીઓ અમારા જીવથી વધારે તમને પ્રેમ કરીએ છીએ. તો એવું તો રાધાજીમાં શું છે કે તમે સૂતા જાગતા ઉઠતા બેસતા તમે રાધે 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 કર્યા કરો છો, રાધાજીને યાદ કરો છો? તો કૃષ્ણ ભગવાન બોલ્યા, રૂક્ષ્મણી, તમે એકવાર રાધાને મળીને આવો એટલે તમને જાતે જ ખબર પડી જશે. અને એના માટે કંઈક લઈને પણ જજો, ખાલી હાથે ન જતા. અને પછી રૂક્ષ્મણીજી રાધાજીને મળવા માટે જાય છે અને તેના માટે બહુ જ ગરમ દૂધ લઈ જાય છે અને રાધાજીના મહેલના દ્વાર પર પહોંચી જાય છે.
ત્યાં દ્વાર પર એક સુંદર તેજસ્વી સ્ત્રી ઊભી છે. તો તેને પૂછ્યું. રૂક્ષ્મણીજી કહે છે કે શું તમે રાધા છો? તો તે સ્ત્રી જે દ્વાર પર હતી તે રૂક્ષ્મણીને કહે છે કે ના, હું રાધા નથી, હું તેની સેવિકા છું. રાધાજી તો 7 દરવાજાની અંદર તમને મળશે. અને રૂક્ષ્મણીજી પછી 1 2 એમ કરીને એક પછી એક કરીને 7 દરવાજા પાર કરીને રાધાજી પાસે જાય છે. મિત્રો, જ્યારે તે રાધા રાણીના કક્ષમાં પહોંચે છે તો તેને ખબર પડે છે કે રાધાજી કેટલીય રાતોથી શ્રી કૃષ્ણના નામનો જાપ કરીને જાગતા હતા અને હમણાં જ થોડી જ વાર પહેલા તેમને નિંદર આવી છે, તે સૂતા છે. રૂક્ષ્મણીજીને આવી જાણ થઈ અને રૂક્ષ્મણી તેની સહેલીને કહે છે કે મને શ્રી કૃષ્ણએ રાધાજીને મળવા માટે કહ્યું છે, માટે હું રાધાજીને મળવા આવી છું. એટલામાં તો આવા શબ્દ રાધાજીના કાને પડ્યા. રાધાજીને સંભળાયું અને રાધાજી તો એકદમ ઉઠી ગયા અને કહે છે કે કૃષ્ણએ આજે મને કોઈને મળવા માટે મોકલ્યા છે. રૂક્ષ્મણીજીએ આશ્ચર્યચકિત થઈને જોયું. રૂક્ષ્મણીજી આશ્ચર્યચકિત થઈ ગયા કે અરે, ખાલી શ્રી કૃષ્ણનું નામ સાંભળીને રાધા જાગી ગયા. જો કે તે કેટલીય રાતોથી સૂતા પણ નથી, તો પણ આટલું જ સાંભળીને એ ઊભા થઈ ગયા. રૂક્ષ્મણીજી તો એને આશ્ચર્યનો તો કોઈ પાર ન રહ્યો અને શ્રી કૃષ્ણ વિશે તે પૂછવા લાગ્યા. રાધાજી ખૂબ વ્યાકુળ થયા, ખૂબ ખુશ થયા. એમની ખુશીની કોઈ પાર ન રહ્યો અને રૂક્ષ્મણીજીને પૂછવા લાગ્યા. આટલું જ નહીં, જ્યારે તેમને ખબર પડી કે શ્રી કૃષ્ણએ તેમના માટે પ્રસાદ મોકલ્યો છે તો રાધાજી કંઈ વિચાર્યા વિના રૂક્ષ્મણીજીના હાથમાંથી ગરમ ગરમ દૂધનું જે પાત્ર હતું એ લઈ લીધું. કંઈ પૂછ્યું નહીં, એમનામ જ ડાયરેક્ટ રૂક્ષ્મણીજીના હાથમાંથી એ પાત્ર લીધું અને એ પી ગયા. ગરમ ગરમ દૂધ એક શ્વાસે પી ગયા. આવું જોઈને તો રૂક્ષ્મણી હેરાન થઈ જાય છે. પછી તેઓ રાધાજી સાથે તે વાત કરે છે અને પાછા દ્વારકા રૂક્ષ્મણીજી આવી ગયા. આ બધું થયા પછી રાતનો સમય થયો એટલે રૂક્ષ્મણીજી શ્રી કૃષ્ણ ભગવાનના પગ દબાવવા માટે જાય છે અને તે જુએ છે કે ભગવાનના પગમાં તો તળિયે ફોલ્લા પડ્યા છે, છાલા પડ્યા છે, દાજ્યા છે, મોટા મોટા ફરફોલા પડી ગયા છે. આ જોઈને રૂક્ષ્મણીજી હેરાન થઈ ગયા કે અરે, આ શું? અને તે ભગવાનને પૂછે છે, પ્રભુ, તમે ક્યાં ચાલીને ગયા હતા કે તમારા પગમાં આટલા બધા છાલા પડ્યા છે, ફોડલા થઈ ગયા છે? તો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે તમે ભૂલથી રાધાજીને ગરમ દૂધ પીવડાવ્યું હતું, જે રાધા એક સાથે એક જ ઘૂંટમાં પી ગયા, જેનાથી તેના હૃદયમાં તે દાજ્યા અને ફોલ્લા પડ્યા. તેમના હૃદયમાં ફોલ્લા પડ્યા અને તેના હૃદયમાં હંમેશા મારા ચરણ કમળ બિરાજમાન રહે છે. રાધાજીના હૃદયમાં મારા ચરણ કમળ છે, જેનાથી મારા પગમાં પણ છાલા પડ્યા છે, મારા પગ દાજ્યા છે. અને ત્યારે રૂક્ષ્મણીજીને રાધા અને કૃષ્ણના પ્રેમની પરાકાષ્ઠાની ખબર પડી કે પ્રેમ શરીરથી નહીં પણ આત્માથી થાય છે, જે હંમેશા રાધાજીના હૃદયમાં શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ કમળ બિરાજમાન છે. અને એક કથામાં એવું પણ આવે છે કે બ્રહ્માજીએ પૃથ્વીલોક પર આવીને રાધા અને કૃષ્ણના લગ્ન કરાવ્યા હતા, પણ આના વિશે વધારે જાણકારી નથી મળી. રાધાજી પણ વૃંદાવનમાં કૃષ્ણની ભક્તિ સાથે તેનું જીવન વિતાવે છે અને કહેવાય છે કે યાદવ પુત્ર અભિમન્યુ સાથે તેના લગ્ન પણ થાય છે. પણ અભિમન્યુને મહર્ષિ દધીજીએ શ્રાપ આપ્યો હતો કે જો તે રાધાને અડશે, એને સ્પર્શ કરશે તો તે બળીને ભસ્મ થઈ જશે. અને રાધાજીને લગ્ન કર્યા બાદ સ્વતંત્રતાપૂર્વક કૃષ્ણ સાથે
પ્રેમમાં જોડાયેલા રહે છે. રાધાજી લગ્ન પછી પણ ભગવાન શ્રી કૃષ્ણના સાથે જોડાઈને રહે છે. એમને સ્વતંત્રતા મળી છે. બહુ વર્ષો પછી રાધાજી તેનું વિવાહિત જીવન બહુ જ સારી રીતે નિભાવે છે અને પછી તે બધી જ જવાબદારીમાંથી જ્યારે મુક્ત થઈ જાય છે તો પછી તે શ્રી કૃષ્ણ ભગવાનની પાસે દ્વારકામાં આવી જાય છે. દ્વારકામાં પહોંચે છે. પછી રાધા અને કૃષ્ણ આપસમાં મૌન રહીને અભિવ્યક્તિથી કલાકો સુધી એકબીજા સાથે વાર્તો કર્યા રહ્યા. બિલકુલ મૌન રહીને રાધાજીને શ્રી કૃષ્ણ સિવાય દ્વારકામાં કોઈ ઓળખી જ ન શક્યું. પછી રાધાજી શ્રી કૃષ્ણના મહેલમાં રહેવા લાગ્યા અને શ્રી કૃષ્ણ ભગવાને પણ રાધાજીને તેના મહેલમાં દેવિકાના રૂપમાં નિયુક્ત કર્યા, જેના લીધે રાધાજી મહેલમાં કામ કરવાની સાથે સાથે જ્યારે પણ સમય મળે ત્યારે પ્રેમપૂર્વક શ્રી કૃષ્ણ સાથે વાતો કરતા હતા. પણ શ્રી કૃષ્ણ તો તેના રાજપાટ અને બીજા બધા કાર્યોમાં વ્યસ્ત રહેવા લાગ્યા. તેમની પાસે વધારે સમય ન હતો રાધાજી સાથે સમય વિતાવવાનો. જેવું તે વૃંદાવનમાં એક સાથે સમય વિતાવતા હતા એવો સમય હવે શ્રી કૃષ્ણ ભગવાનને દ્વારિકામાં મળતો ન હતો અને રાધાજી તો તેના જૂના પહેલાના કૃષ્ણને જ યાદ કરતા રહે, જે પહેલા વધારે સમય એકબીજા સાથે રહેતા હતા. અને રાધાજી પછી શ્રી કૃષ્ણ ભગવાનનો વધારે સાથ ન મળવાથી, વધારે સમય સાથે ન રહેવાથી તેનું મન વ્યાકુળ થવા લાગ્યું, દુઃખી થવા લાગ્યું અને તેને ડર લાગવા લાગ્યો કે જે સ્થાન તેના હૃદયમાં છે શ્રી કૃષ્ણ ભગવાનનું જે છબી છે, જે પ્રેમ ભાવ છે, તેના પ્રત્યે તો તે ક્યાંક ઓછો ન થઈ જાય. એમને એવો ડર બેસી ગયો કે ક્યાંક પ્રેમ મારો ધૂંધળો ન થઈ જાય. અને આ જ ડરથી રાધાજીએ ચૂપચાપ કોઈને કહ્યા વગર રાજભવન અને દ્વારિકા નગરી છોડીને ચાલ્યા ગયા. દ્વારિકા નગરી છોડી દીધી અને આમ જ રાધાજીએ ઘણો સમય પછી દ્વારિકા નગરી છોડ્યા પછી પણ ઘણો સમય નીકાળ્યો શ્રી કૃષ્ણને છોડીને. અને જ્યારે રાધાજીનો અંતિમ સમય નજીક આવ્યો ત્યારે તેમણે શ્રી કૃષ્ણનું સ્મરણ કરીને તેમને યાદ કરે છે. તેમને ખબર પડી કે હવે એમનો અંતિમ સમય આવી રહ્યો છે, એટલે રાધાજીએ ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું અને એમને યાદ કર્યા, તેના વચનની યાદ અપાવી. અને રાધાજીના યાદ કરવાથી શ્રી કૃષ્ણ ભગવાન દોડીને આવી ગયા શ્રી રાધા પાસે. પરંતુ શ્રી કૃષ્ણ ભગવાન રાધાજીની અત્યંત દયાભરી દયનીય સ્થિતિ જોઈને તે બહુ જ ભાવુક થઈ ગયા અને પછી તેમણે રાધાજીને અંતિમ સમયમાં તેમનાથી કંઈક માંગવાનું કહ્યું. અને રાધાજીએ તેમની સામે માત્ર એક જ ઈચ્છા પ્રગટ કરી હતી કે તે જીવનના અંતિમ ક્ષણોમાં શ્રી કૃષ્ણનું તે રૂપ જોવા માંગે છે જે રૂપ તે વૃંદાવનમાં જોતા હતા. તે ભગવાનની તે જ વાંસળીની મધુર ધૂન સાંભળવા માગે છે. આ ઈચ્છા રાધાજીએ વ્યક્ત કરી અને રાધાજીને આટલું કહેવાથી ભગવાન વાંસળી ઉઠાવીને મધુર ધૂન સંભળાવા લાગ્યા. અને રાધાજી અને શ્રી કૃષ્ણ ભગવાન વાંસળીના મધુર ધૂનમાં સાંભળતા બંનેની આંખમાંથી પ્રેમની ધારા વહી રહી હતી. બંનેની આંખોમાંથી ખૂબ આંસુ વહી રહ્યા હતા. અને વાંસળીની તે મધુર ધૂન સાંભળતા જ રાધાજીએ કૃષ્ણજીની સામે જ તેના પ્રાણ ત્યાગી દીધા. તેની નજરની સામે જ રાધાજીનું મૃત્યુ થઈ ગયું. અને પછી રાધાજીના મૃત્યુનું દુઃખ કૃષ્ણ ભગવાનથી સહન ન થયું અને એટલા બધા વિચલિત અને દુઃખી થયા કે તેમણે તેની તે વાંસળીને ત્યાંની ત્યાં જ તોડીને ફેંકી દીધી. અને આમ રાધાજીના મૃત્યુ પછી શ્રી કૃષ્ણ ભગવાને હંમેશા માટે વાંસળીનો ત્યાગ કરી દીધો હતો, વાંસળીને છોડી દીધી હતી. વાંસળી અને રાધાજીનો એક અદ્ભુત સંબંધ હતો કાના સાથે. અને માટે જ રાધાજીના મૃત્યુ પછી વાંસળી તો શું, કોઈ પણ વાદ્ય યંત્ર ને હાથમાં પણ શ્રી કૃષ્ણ ભગવાને નથી લીધું. મિત્રો, રાધા કૃષ્ણની પ્રેમ કહાની માટે કહેવાય છે
કે એક જીવ અને બે શરીર, રાધાને સંગ સ્નેહી, જેના શરીર માત્ર અલગ હતા પણ તેમની આત્મા તો એક જ હતી. તો મિત્રો, આ બહુ સરસ હૃદયને સ્પર્શી જાય એવી રાધાજીના મૃત્યુની કહાની હતી. જો મિત્રો સારી લાગે તો મારી આ વાર્તાને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.